એક મોવાથી મુંબઈ ટ્રેન જતી હતી. તે ડબ્બામાં દાદા હુતા મુંબઈ જવાનું હશે ને કોલેજવાળા છોકરા 4-5 ચડ્યા. તો દાદા તો નિરાતે હુતા હતા ને આવડા નીકળ્યા વાતું કર્યા કરે છોકરાએ કે આ દાદાને કે પ્રશ્ન પૂછવો છે. દાદા હારી જાય તો એ કે 500 રૂપિયા દાદાને દેવાના ને આપણે હારી જાય તો આપણે દેવાના 500. તો દાદા તો બધું સાંભળ્યા રાખે કે મારા દીકરા મારી પાસે આવે એટલે આંટી જાઓ. દાદાને કે દાદા હાલો રમવું છે આપણે. દાદા કે મને હુવા જોઈને બટાવી કે નહીં દાદા કે રમવું પડશે અમારી યારે. તો દાદા કે મારા પ્રશ્નનો જવાબ આપો તો તમારે રમવું નહીં કે જો તમને ન આવડે તમારે મને 500 રૂપિયા દેવાના. વિદ્યાર્થીઓને કહે દાદા, કોલેજના વિદ્યાર્થીઓને. કોલેજના વિદ્યાર્થીઓ કે હા દાદા અમને નહીં આવડે ને તો અમે તમને 500 રૂપિયા દેવું. તો દાદાએ પ્રશ્ન કર્યો કે પગ ઊંચા રાખે અને હાથથી હાલે એ પ્રાણી કયું? તે કોલેજવાળા બધા માથું ખંજોળવા માંડ્યા. બધા સોંપડીમાં ઉત્તરનો જવાબ ગોતવા માંડ્યા કે કેમ કઈ સોંપડીમાં આવશે વાંચવામાં, કે જનરલ નોલેજમાં કાઢો. 1.5 કલાક સુધી મહેનત કરી પણ એને જવાબ ન જડ્યો. તે દાદાને કે હવે એ કે અમને નથી આવડતું તમે કહો. એ કે દાદા કે 500 રૂપિયા લાવો. આલ્યો દાદા અમને કહો 500 રૂપિયા આલ્યો તમને આપ્યા. તે દાદાએ એમાંથી 250 પાછા આપ્યા. એ કે મને નથી આવડતું કે મોજમાં રહેજો કે મારે 250નો નફો જ છો, તમે આવ્યા એમાં બોલો. આમ કરીને દાદા નફો કરી જાય. કોલેજવાળા માથું ખંજવાળવા માંડ્યા કે બાબા એ કે ખરા નીકળ્યા હો.